સવારામ બાપાએ કીધું કે જો મન મીટી કે બ્રહ્મ બન્યો હે તે નર પ્રીતિ કે વેર મુખે નહીં ગાવે. આ એનું પ્રમાણ આપ્યું. આ મન માયાવી બી બની શકે, વિષયગામી પણ બની શકે ને બ્રહ્મ સ્વરૂપી પણ બની શકે. મનુષ્ય વધારે સમય જેની અંદર ઘસારો રાખે છે, જેનો સંગ કરે છે, એવો એ બની જાય છે નહીં, એને ખબર નથી. ચાહે જ્ઞાતિમાં ગણો, સમાજમાં ગણો, શુદ્ધિમાં ગણો, પણ જેનો સંગ એને થાય છે એવું થઈ જાય છે. એવું એને નક્કી થઈ જાય છે કે હું આમ છું. પણ જ્યાં પહોંચવું હોય ત્યાં કર્મ થકી પહોંચી શકાય છે. જાગતા રહેવું અને જાળવવું મહાપુરુષો કહે છે આ તો છેલ્લા શ્વાસ સુધીનો ખેલ છે. આ ખેલ શીનો છે? ભજન છે, સત્સંગ છે, સંતોના ચરણે જાવીએ, સાધુ સંતોની સેવા કરીએ, કઈ પરમારથ કરીએ, શેનો ખેલ છે? છેલ્લો સમય સુધારવાનો ખેલ છે. મહાપુરુષો તો એમ કે છે કે ઘટોઘટ ને અણુ અણુમાં વસનાર સન્મુખ છે. તો આત્માની દુઆ લેતા શીખો. ઘણા આત્માની દુઆ જયારે એકઠી થાય છે ત્યારે પરમાત્મા મન રોકવાની શક્તિ બક્ષિસ કરે છે. અને મનની જીતે જીત ને મનની હારે હાર છે. વિશ્વાસ. વિશ્વાસ નથી તો ક્યાં પરમાત્મા છે બતાવો. વિશ્વાસ નથી તો ક્યાં ગુરુ છે, અને વિશ્વાસ નથી તો ક્યાં દેવ છે. એવી મહાપુરુષોની આધ્યાત્મિક આવી અજબ સ્કૂલની અંદર એવું તો શું રહસ્ય છે કે શબ્દ અનંત છે, શબ્દની ધારા અનંત છે, પણ મહાપુરુષો એમ કે છે કે શબ્દ એક છે પણ ધારા અનંત છે. તો કથા સાંભળવા સૌ કોઈ આવે, કોઈ ઊંઘે, કોઈ જાગે, અખા ઘેરામાં કરી ઘાતો કોકને કોકને વાગે. બધાય શબ્દો તમારા નથી હોતા, બધાય મારા નથી હોતા. રાજા હરિશ્ચંદ્ર ને જે શબ્દ આડ્યો, સીવી રાજાને જે શબ્દ આડ્યો, રાજા ગોપીચંદ અને ભરતરીને જે શબ્દ આડ્યો, બલખ બુખારાના બાદશાહને જે શબ્દ આડ્યો, નરસિંહ મહેતાને જે શબ્દમાં મસ્તી લાગી, મીરાને જે શબ્દમાં મસ્તી લાગી, એ જ શબ્દો આજ આપણી સામે છે, છતાં આપણને એ વસ્તુ કેમ નથી લાગતી? ઘટ અને પટ મહાપુરુષોની ભાષામાં એવી એક અજબ ઘટના છે કે જેમ જીવન કોઈ જન્મે, પણ તમે જોઈ લેજો સ્વયં જીવન જ નથી, જીવન આધારિત જીવન છે. અને એવા ઘણા બધા આધારને લઈ અને જે જીવન હોય એની અંદર રહેવા છતાં યોગી, ધ્યાની ને સાધ પુરુષો ને બ્રહ્મચારી પુરુષોએ તો રસ્તો કાઢ્યો, પણ આપણે સંસારીએ ક્યાં જવું? સંસારી ધર્મની પરંપરામાં આધ્યાત્મિકના વિષયની અંદર મહાપુરુષોના રાહની અંદર નજર કરી તો અનંત અનંત જો પુરુષો થયા હોય ને પાર ઉતરાય તો ગ્રસ્ત આશ્રમની અંદર ઉતરા છે. પણ જુક્તિ વિના મુક્તિ નહીં. સર્જનહારની વસાવેલી સૃષ્ટિ, બનાવેલી સૃષ્ટિ, એના નિયમોને કદાચ કોઈ તોડવા જાય તો અવંગ કોઈ સાજો નીકળી શકે નહીં. કોઈ એક પરમાત્માની કૃપા, ગુરુની કૃપા હોય તો ઠીક છે, કરોડોમાં કોઈ એક. પરમાત્માની જે રચના આમ નામ રાખી, આપણો જે આત્માનો વિષય, જેમ અગ્નિનો વિષય, પાણીનો વિષય, પવનનો વિષય, જેમ આપણી દ્રષ્ટિનો વિષય,
રૂપ જોવાનો, જેમ આપણો કાનનો વિષય શબ્દ સાંભળવાનો, રસનાનો વિષય જેમ સ્વાદ લેવાનો, નાસિકાનો વિષય જેમ સુગંધ લેવાનો અને ત્વચાનો વિષય જેમ સ્પર્શનો અનુભવ કરવાનો, એમ આત્માનો વિષય શું? આત્માનો વિષય પરમાત્મા જ છે. તો આત્મા પરમાત્મામાં લીન કેમ બનતો નથી? કે ચિત્ત વૃત્તિના, ચિત્તના 5 વિષય, શબ્દ વિષય, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 વિષય ચિત્તના છે. એ ચિત્તમાં નથી સમાવી શકાતા, માટે આત્માનો વિષય પરમાત્મા નથી થતો. વેદ, પુરાણ, શાસ્ત્ર, ઉપનિષદો, વાણી સાખીને દાખલાના ઘરમાં જ્યારે જાઓ, ભલે અનંતા અનંત જ્ઞાન કથું, પણ બધાએ મહિમા ગાયો, સાધુ સંતોનો મહિમા ગાયો, કે કોઈ સાધુના ઘરે જાઓ, કોઈ સંતના ચરણે જાઓ. બધું કહેવાના અંતે તો એ પણ કીધું કે કોઈ અનુભવીના ચરણે જાઓ, એ સિવાય નિસ્તાર નથી. કૃષ્ણ ભગવાને આખી ગીતા અર્જુનને સમજાવી, છતાંય ભગવાને અર્જુનને એમ કહેવું પડ્યું, કોઈ બ્રહ્મનિષ્ઠ